અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતની મુલાકાતે આવેલા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ હાલમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી કોમર્શિયલ ગેસની અછત અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગેસની આ સમસ્યા સ્થાનિક નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊભી થઈ છે। સમુદ્રી માર્ગો પ્રભાવિત થતા સપ્લાય ચેઇન પર તેની સીધી અસર પડી છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI દ્વારા સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ SIECC ખાતે કોઓપરેટિવ કોન્ક્લેવ 26 કાર્યક્રમ યોજાયો હતો। સહકારી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇફકો અને NCUIના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા। અહીં ગેસના વિતરણ અંગે સરકારી નીતિની સ્પષ્ટતા કરતા સંઘાણીએ જણાવ્યું કે સરકાર પાસે જે સ્ટોક ઉપલબ્ધ છે તેમાં ઘરેલું ગેસને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે। કોઈપણ સંજોગોમાં લોકોના રસોડામાં રસોઈ ગેસ બંધ ન થવો જોઈએ। હોસ્પિટલો અને જીવન જરૂરી સેવાઓને પહેલા ગેસ મળે તેવા લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા નાના વેપારીઓની મુશ્કેલી અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે કોમર્શિયલ શબ્દ જ તેની શ્રેણી સ્પષ્ટ કરે છે। આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તે। સરકારે રસોડાને પ્રાથમિકતા આપી છે, જે આવકારદાયક પગલું છે। જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી આપણે સહિયારો પુરુષાર્થ કરીને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે। આંતરરાષ્ટ્રીય જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે, ખાડીઓમાંથી જે સમુદ્ર વાટે આવતી માત્ર ગેસ જ નહીં, બાકીના ડીઝલ ઓઇલથી માંડીને ફર્ટિલાઇઝરની રો મટીરિયલ અને ત્યાર મટીરિયલ આવવામાં જે તકલીફો પડી રહી છે, ત્યારે સાવધાનીપૂર્વક શિસ્તબદ્ધ રીતે સમગ્ર જનતાએ, ઉદ્યોગોએ સરકારના માર્ગદર્શન પ્રમાણે એ રીતે વર્તવું જોઈશે, જેથી કરીને ઓછામાં ઓછી અગવડતા આપણને પડે। સર, 25% દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થઈ છે ગેસના કારણે। માત્ર દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થઈ છે એવું નથી, દેશભરમાં જે રીતે ગેસનો પુરવઠો આવતો અને જે મર્યાદિત એને ધ્યાનમાં રાખીને ફર્ટિલાઇઝર ઉદ્યોગ ઉપર પણ અસર આવી છે અને ત્યાં પણ ફર્ટિલાઇઝરના પ્લાન્ટ જે કામ જે ગતિથી કરતા એમાં પણ ગતિ ધીમી। કોઈ પણ પ્લાન્ટ કરે જે આપણી પાસે આપણું ઘરેલું ઉત્પાદન છે, સુચારુ ઢંગથી સમાનતાથી કેવી રીતે વિતરણ થાય અને એના આધારે શિસ્તબદ્ધ રીતે સૌ મર્યાદા રાખે। બેફામ જેને દુરુપયોગ કહીએ એ સ્થિતિનું પરિસ્થિતિને ઓવરટેક થઈને ઓછામાં ઓછો ગેસ ઉપયોગથી વધુ કામ કેમ થઈ શકે એ સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તું। કારણ કે આંતરરાષ્ટ્રીય જ્યારે યુદ્ધ હોય તો આપણા દેશમાંથી કંઈ નવું થઈ શકતું નથી। બજારમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો પર સંઘાણીએ કડક વલણ અપનાવ્યું છે। તેમણે માહિતી આપી હતી કે સરકાર દ્વારા ગઈકાલે પણ અનેક સ્થળોએ દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કાળાબજારી કરનારા તત્વો સામે તંત્ર અત્યંત કડક કાર્યવાહી કરી રહ્યું છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં તેવી ખાતરી આપી હતી।